નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પૂરક મૂલ્યાંકન 1 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તે તમારે કુલ ગુણ 40 માર્કનું રહેશે અને તેનો સમય 2 કલાકનો. તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. નંબર 1, શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે? તો અભિલેખો. નંબર 2, કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? તો ઋગ્વેદમાંથી. નંબર 3, શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયું યુગ કહેવામાં આવે છે? તો પાષાણ યુગ. નંબર 4, માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? તો જવાબમાં કૂતરો. નંબર 5, કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો ચંદ્રના. નંબર 6, પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ છે? તો શુક્ર. નંબર 7, ઘુમર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે? તો એમાં આવશે રાજસ્થાન. નંબર 8, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લોકો કઈ ભાષા બોલે છે? તો એમાં જવાબ આવશે તમિલ. હવે પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 છે તમારે 8 માર્કનો રહેશે. નંબર 1, સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન ભૂતકાળનો પરિચય કરાવે છે. નંબર 2, ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિજ્ઞાનીઓ છે. નંબર 3, અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે માટીના ઘડા બનાવવાની શરૂઆત કરી હતી. નંબર 4, ગુજરાતના લાંગણજમાંથી માનવ વસાહતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે. સૂર્ય પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. ધ્રુવનો તારો સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી શોધી શકાય છે. નંબર 7, પારસી લોકો પતેતીનો તહેવાર ઉજવે છે. નંબર 8, વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. હવે પ્રશ્ન 3, એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 8 માર્કના રહેશે. નંબર 1, તાડપત્ર એટલે તાડ વૃક્ષની છાલ પર લખાયેલી હસ્તપ્રત. તો આ વિધાન ખોટું છે. નંબર 2, પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. સાચું. નંબર 3, આદિમાનવો શરીરને ઢાંકવા કાપડનો ઉપયોગ કરતા હતા. તો આ વિધાન પણ ખોટું છે. નંબર 4, આદિમાનવોએ ગુફાઓની ભીંતો પર ચિત્રો દોર્યા હતા. તો આ વિધાન સાચું છે. નંબર 5, શનિને પાઘડિયો ગ્રહ પણ કહેવામાં આવે છે. એ પણ સાચું છે. નંબર 6, વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે. ખોટું. નંબર 7, ગુજરાતમાં ઓણમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો સાચું. નંબર 8, કોકણી ભાષા મહારાષ્ટ્રની એક ભાષા છે. તો આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 છે તમારે 4 માર્કનું રહેશે. નંબર 1, અભિલેખ. તો એમાં આવશે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. બીજું, તામ્રપત્ર. તો એમાં આવશે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. નંબર 3, બીસી. તો એમાં આવશે ઈસવીસન પૂર્વે. નંબર 4, એડી. તો એમાં આવશે ઈસવીસન. બ, કારણો આપો. નંબર 1, આદિમાનવો પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કારણો આપેલા છે એ કારણો તમારે 4 માર્કના રહેશે. અને અહીંયા હું કારણોનું વાંચન કરતો નથી. જો વાંચન કરાવીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે. એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. નંબર 2, દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. હવે પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5 તમારે 8 માર્કનો રહેશે. અને પ્રશ્નો તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, 5મા પ્રશ્નનું પણ વાંચન નથી કરતો, તમે ડાયરેક્ટલી જોઈને લખી શકો છો. નંબર 1, પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા? એનો પણ જવાબ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર 2, આદિમાનવો કયા પશુઓ પાળતા હતા? નંબર 3, આદિમાનવ પથ્થરમાંથી ખેતીના કયા ઓજારો બનાવતો હતો? નંબર 4, કયા ગ્રહો નરી આંખે જોઈ શકાય છે? અને નંબર 5, ઉત્તરાયણ એટલે શું? નંબર 6, આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? નંબર 7, ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? અને નંબર 8, ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે શું કહ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.